ભરૂચમાં લોકલ ટ્રાન્સપોર્ટના વાહનો પાસેથી ટોલ વસૂલાતો હોવાથી વિરોધ પ્રદર્શન, ટ્રાન્સપોર્ટના સંચાલકોએ હાઈવે જામ કર્યો। ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મુલટ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલાતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી। તેમ છતાંય ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા લોકલ ટ્રાન્સપોર્ટ વાળાઓએ ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ટોલ જામ હાઈવે કરી દીધો હતો, જેના કારણે હાઈવે પર વાહનોની કતારો લાગી છે। ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે, પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોને ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો, જેથી સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો। આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ, પરંતુ હજી ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ આવજાવ કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતી હોવાની વિરોધ નોંધાવી અનેક વખત રજૂઆત કરાઈ હતી। તેમ છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલટ ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દીધા। તેમની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા। અમરેલીમાં સ્પાનો ધંધો ફૂલ્યો ફાલ્યો, લોકોએ કર્યો વિરોધ, પોસ્ટર બોર્ડ સળગાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। અમરેલી શહેરમાં પણ સ્પાનો ધંધો ફૂટી નીકળ્યો છે, ત્યારે અમરેલી શહેરમાં કેરિયા રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં સ્પા મસાજનો વિરોધ કરાયો। સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા રાત્રે ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે લોકો વિરોધ નોંધાવ્યો। મહિલાઓ રણચંડી બની વિરોધ નોંધાવી સ્પા બંધ કરાવી સ્પા મસાજના પોસ્ટરો બોર્ડને મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે સળગાવી વિરોધ નોંધાવ્યો હતો। સ્પા મસાજની કેટલીક દુકાનો ખુલવા ન દીધી અને જાહેરમાં બેનર લગાવી દીધા અને ત્યારબાદ સળગાવી દેવામાં આવ્યા। ભારે હોબાળો મચતા સિટી પોલીસ દોડી આવી, મહિલાઓને સમજાવી મામલો શાંત પાડવા માટેનો પ્રયાસ કર્યો। મહિલાઓએ સ્પા અડચણરૂપ હોવાના આક્ષેપો કર્યા। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ સુધી પહોંચતા પ્રથમ ચેકિંગ માટે રેડ કરવામાં આવી હતી, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં મળતા રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે સ્પા મસાજ હાલમાં બંધ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। રહીશો દ્વારા સ્પા બંધ કરાવવા અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરાઈ છે। યોગ્ય નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા। હવે 3 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ છે। સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં સંતો બાદ રાજકીય નેતાઓ પણ ઉતર્યા। સત્તાધાર આપાગીગાના આશ્રમના મહંત વિજય બાપુ પર તેનાજભાઈ અનેક આક્ષેપો લગાવતા ખળભળાટ મચી ગયો છે। મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી દેવામાં આવી છે, જેને લઈને વિવાદ વધુ વકરી રહ્યો છે। ત્યારે હવે મહંત વિજય બાપુના સમર્થનમાં સંતો, સમર્થકો અને નેતાઓ આવી ગયા છે। વિજય બાપુ પર લાગેલા આક્ષેપો પાયા વિહોણા છે તેવા દાવાઓ સાથે સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સુરતમાં વિજય બાપુના સમર્થકોએ આવેદનપત્ર આપ્યા બાદ જૂનાગઢમાં સમસ્ત સાધુ સમાજની બેઠક મળી અને વિજય બાપુની સાથે હોવાનો એક સૂર વ્યક્ત કર્યો। ત્યારે હવે રાજકીય નેતાઓ પણ બાપુના સમર્થનમાં આવ્યા છે। કોંગ્રેસ નેતા અને ભાજપ નેતાઓ આવ્યા છે સમર્થનમાં। ધોરાજીના પૂર્વ એમએલએ લલિત વસોયાએ બાપુને ટેકો જાહેર કર્યો। રાજકોટ ભાજપ અગ્રણી અશોક ડાંગર પહોંચ્યા હતા સત્તાધાર, ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું કે વિઘ્ન સંતોષીને તેમનો જવાબ મળશે, સંસ્થાને બદનામ કરવામાં આવે છે। બ્રહ્મલીન જગદીશ ભગત બાદ અનેક સાધુ સંતોની હાજરીમાં વિજય બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી। મહત્વનું છે કે ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો। મહંત વિજય બાપુ પર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવા વગરના ખોટા હોવાના દાવાઓ કરાયા। વધુમાં તેમણે પત્રમાં સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરીને વિજય બાપુ સામે પુરાવા વિના ખોટા આક્ષેપો કરનાર સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। હજુ એક અઠવાડિયું ઠંડીનું જોવા મળશે ઠાઠ। પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ એટેકની આગાહી। ગુજરાતમાં ઠંડીએ બરાબરનો કહેર મચાવ્યો છે। અઠવાડિયાથી થરથર ગુજરાત ધ્રુજી રહ્યું છે। મોટાભાગના શહેરોમાં કાતલ ઠંડીથી તરખાટ મચી ગયો છે। સવારથી લઈને રાત સુધી ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે। શહેર ઠંડીનો પ્રકોપ યથાવત છે। 10 ડિગ્રીથી નીચે પારો ઉતરી ગયો છે, તો નલિયા 6.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું। તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી, ખંભાતમાં 9.5 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ પણ ઠંડીથી રાહત મળવાની નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ સુધી આટલી જ ઠંડી પડતી રહેશે। 5 દિવસ બાદ વાતાવરણમાં બદલાવ આવશે, તો કચ્છમાં 2 દિવસ કોલ્ડ એટેક થશે। आइसोलेटेड प्लेस पे सौराष्ट्र का जो पोरबंदर और राजकोट में कोल्ड वेव का अगले 2 दिन तक वार्निंग, येलो वार्निंग दिया गया है। શિયાળામાં આરોગ્ય માટે શીરો ગણાતો નીરો બન્યો છે લોકોનું પસંદગીનું પીણું। શિયાળો શરૂ થતાની સાથે દક્ષિણ ગુજરાતમાં નીરો નામના પીણાનું વેચાણ શરૂ થઈ જાય છે।
ત્યારે નવસારીમાં પણ નીરોનું વેચાણ શરૂ થઈ ગયું છે. નીરો પીવા માટે વહેલી સવારથી જ લોકો લાઇનમાં લાગી જાય છે. કહેવાય છે કે નીરોમાં પાચન તંત્ર સુધારવાનો ગુણધર્મ પણ રહેલો છે. નીરો મુખ્યત્વે ખજૂરી અને તાડના ઝાડમાંથી ઉતારવામાં આવે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગની સીધી અસર તાડ અને ખજૂરીના વૃક્ષ પર થઈ રહી છે. વાતાવરણ માફક ન આવવાને કારણે નીરોની સિઝન મોડી શરૂ થઈ તેમજ ઝાડમાંથી ઝરતા રસનું પ્રમાણ ઘટતા નીરાનું ઉત્પાદન પણ ઓછું થયું. તો વળી ખજૂરી અને તાડના 50 થી 60 ફૂટ જેટલા ઊંચા હોવાથી નીરો અને તાડના ઝાડ વચ્ચે વૃક્ષ છેદન કરી નીચે લાવનાર સ્થાનિક મજૂર વર્ગ પણ હવે સહેલાઈથી નથી મળતા, જેના કારણે નીરોનું ઉત્પાદન કરતા વેપારીઓ અન્ય રાજ્યોમાંથી મજૂરો લાવવા મજબૂર બન્યા છે. ઉત્પાદન અને વેચાણની વાત કરીએ તો સામાન્ય રીતે નવસારીમાં દરરોજ 600 લીટર નીરો પીવાય છે. ગત વર્ષે 1000 લીટર નીરાનો રસ ઉતર્યો હતો. આમ દક્ષિણ ગુજરાતમાં નીરાનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. દાદરાનગર હવેલીમાં દારૂ ભરેલી કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, તો પાટણમાં બાસ્કેટબોલના ખેલાડીઓ મહેફિલ માણતા પકડાયા. દાદરનગર હવેલીના સાયલી રોડ પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષામાં સવાર 5 લોકોની ઈજા થઈ હતી, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થયેલ કારમાંથી 2 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી અને સામે આવતી રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બંને વાહનો સામસામે અથડાતા રિક્ષામાં ભારે નુકસાન થયું હતું. જોકે કારની પાછળની સીટ પર વિદેશી દારૂની 2 પેટીઓ પણ મળી આવી હતી. આથી દારૂના જથ્થાને કબજે કરી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. તો અમદાવાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. દારૂના નશામાં મોપેડ ચાલકનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો. નારણપુરા વરદાન ટાવર નજીકનો વિડીયો વાયરલ થયો. યુવકે દારૂના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરી લોકોને જીવને જોખમમાં મૂક્યા હતા. નશામાં લથડિયા ખાતા શખ્સે અકસ્માત બાદ ટોળાને ચપ્પુ બતાવ્યાનો લોકોએ આક્ષેપ કર્યો. વિડીયોમાં યુવકે બફાટ કરતા કહ્યું કે હું પીધેલો જ છું. આ તરફ પાટણમાં HNGUની હોસ્ટેલમાં ફરી એકવાર બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. વિડીયો વાયરલ થવા છતાં પાટણ પોલીસે આરોપી સામે કલમો દાખલ કર્યાનો આક્ષેપ કર્યો છે. કોઈ કાર્યવાહી ન થતા સવાલ ઉઠ્યા. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક, 3 લાખથી વધુ કટ્ટા સાથે યાર્ડ ભરચક. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ડુંગળીની આવકથી ઉભરાઈ ગયું. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતાં માર્કેટ યાર્ડ ડુંગળીથી ભરચક થયું. યાર્ડમાં ગત રાત્રિના 9 વાગ્યાથી ડુંગળીની આવક શરૂ કરાતા યાર્ડના આ વર્ષની પ્રથમ વખત ડુંગળીના 3 લાખ કટ્ટા કરતાં વધારે આવક થઈ. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને પહોંચતા માર્કેટિંગ યાર્ડની બંને બાજુઓ 8 થી 10 કિલોમીટરની લાઇન સાથે જોવા મળી, જેમાં 2500 થી 2800 જેટલા વાહનોની લાઇન હતી. હજુ પણ માર્કેટ યાર્ડ બહાર ડુંગળી ભરેલ 300 જેટલા વાહનોની કતાર હોવાની વિગતો મળી રહી છે. યાર્ડમાં ડુંગળીની ભરચક આવક તો થઈ છે, પરંતુ ડુંગળીના ભાવને લઈને ખેડૂતો ખાસ સંતુષ્ટ લાગતા નથી. હાલ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹150 થી લઈને 481 સુધીનો બોલાઈ રહ્યો છે, જે ખેડૂતોને ખૂબ ઓછા પડે છે. ત્યારે ખેડૂતોએ માંગ કરી કે ભાવમાં સારા એવા વળતરની જરૂર છે, તો જ ખેડૂતો બે પાંદડે થાય. જો ખર્ચાની વાત કરીએ તો 50% ઉપર ખર્ચો મજૂરીનો થાય છે, એ ખેડૂતોને પોસાતું નથી. ખેડૂતોનું કહેવું છે કે 600 થી 700 રૂપિયા આ માલનો હોવો જોઈએ ભાવ. અત્યારે ડુંગળીની નિકાસ ચાલુ કરે તો ભાવ સારો મળે. મહત્વનું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી લઈને પહોંચ્યા. મહુવા યાર્ડમાં ડુંગળીથી ચલોચલ જોવા મળ્યા દ્રશ્યો. ભાવ ઘટતા ખેડૂતોની આશા તૂટી. સૌરાષ્ટ્રના ડુંગળીના હબ ગણાતા મહુવા યાર્ડમાં પણ ડુંગળીના ઢગલા થયા છે. યાર્ડમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 3.25 લાખ ગુણીની આવક થઈ. મોટી સંખ્યામાં ખેડૂતો ડુંગળી લઈને આવતા કસ્તુરીથી યાર્ડ છલકાયું હતું. યાર્ડનું મેદાન હોય કે યાર્ડના શેડ અને દુકાનોમાં ચારે બાજુ ડુંગળીના ઢગલા થઈ ગયા. ડુંગળીની ચિક્કાર આવકથી યાર્ડમાં ડુંગળી રાખવાની જગ્યા ખૂટી પડી હતી, જે કારણે મહુવામાં ખેડૂતોને લાલ ડુંગળી ન લાવવા યાર્ડના સેક્રેટરી દ્વારા સૂચના આપવામાં આવી. સાથે જ આવક વધતા જ એક અઠવાડિયામાં લાલ ડુંગળીના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે. એક મણમાં 200 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પુષ્કળ પ્રમાણમાં આવક થતાં હાલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક પર પ્રતિબંધ લાગ્યો છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળી ન લાવવા સૂચના અપાઈ છે. કોડીનારમાં 50 ટન ખાતર ખરીદવા માટે 300 ખેડૂતોએ કરી પડાપડી. ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઊભી થઈ છે. કોડીનાર ખાતર ડેપોમાં 50 ટન ખાતર આવતા 300 જેટલા ખેડૂતો કતારમાં લાગ્યા. છેલ્લા 1 મહિનાથી સંઘ, મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો. ત્યારે આજે કોડીનાર ખાતર ડેપોમાં યુરિયા ખાતરની ગાડી આવતા વહેલી સવારથી ખેડૂતોની કતાર લાગી. ત્યારે સતત વર્તાતી ખાતરની ખેંચતાણને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ઘઉં સહિતના બિયારણની અને હવે યુરિયા ખાતરની અછતથી ખેડૂતો કંટાળ્યા. વહેલી સવારથી કતારમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. જોકે જવાબદાર અધિકારીઓએ કહ્યું કે રોજનું યુરિયા ખાતર 50 ટન આવે છે, છતાં ખેડૂતોને યુરિયા ખાતરની વધારે જરૂરિયાત હોવાથી ખાતરની તંગી વર્તાય છે. હાલ ખેડૂતોના ઘઉં, બાજરી, ચણા સહિતના પાકોમાં યુરિયા ખાતરની જરૂરિયાત છે, ત્યારે જ ખાતરની ખેંચતાણ જોવા મળી રહી છે. તમે લીપ ગાર્ડનો ઉપયોગ કરો છો તો તે નકલી તો નથી ને? સુરતથી પકડાયો નકલી લીપ ગાર્ડનો જથ્થો.
તમે જે લિપ ગાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તે નકલી તો નથી ને? તમારા ઘરની ડ્રોવર અને ખિસ્સામાં લઈને ફરતા લિપ ગાર્ડ નકલી તો નથી ને? કેમ કે શિયાળામાં ઘરે ઘરે અને દરેકના ખિસ્સામાં રહેતી લિપ ગાર્ડ પણ નકલી મળતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે સુરતથી નકલી લિપ ગાર્ડનો જથ્થો પકડાયો છે. સુરતના કાપોદ્રાની સર્વોપરી સોસાયટીમાં પોલીસે દરોડા પાડતા નકલી લિપ ગાર્ડનો જથ્થો પકડાયો હતો. બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ ગાર્ડનું વેચાણ થતું હતું. 2 શખ્સો આ બનાવટી જથ્થો વેચતા હતા. પોલીસે 1.11 લાખના નકલી લિપ ગાર્ડના જથ્થાના કબજે કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે કાપોદ્રાની ચીકુવાડી ખાતે આવેલી શ્રીજી સેલ્સના પૂર્વી ગોર્ધન સોચિત્રા પાસેથી નકલી જથ્થો લાવવામાં આવ્યો હતો. જે હકીકતના આધારે પોલીસે કંપનીના અધિકારીઓ સાથે વધુ એક સ્થળે રેડ કરી હતી, જ્યાંથી 45,000થી વધુની કિંમતનો લિપ બામનો વધુ એક જથ્થો મળી આવ્યો હતો, જ્યાંથી બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. વડોદરામાં શાકભાજીના નામે વેચાય છે ઝેર. ગંદા પાણીમાં ધોવાતા શાકભાજી ખાધા તો તબિયત બગડવાનું નક્કી. વડોદરાવાસીઓ તમારા ઘરે આવતું શાકભાજી એ ગરમ પાણીમાં ઉકાળી ધોયા બાદ જ ઉપયોગમાં લેજો, કેમ કે તમે જે સ્વાસ્થ્યપ્રદ અને વાઇટામિન્સથી ભરપૂર તાજું શાકભાજી ખરીદીને લાવી રહ્યા છો તે શાકભાજી નહીં પરંતુ ઝેર છે, ઝેર. આ દ્રશ્યો નિહાળ્યા બાદ તમે કદાચ બીજી વાર શાકભાજી ખરીદવાનું ટાળી દેશો. ગંદા પાણીની બાજુમાંથી જ નીકળવું પણ મુશ્કેલ ભર્યું હોય છે, ત્યારે આ પાણી પ્રાણીઓ પણ ન પીવે એટલા ગંદા પાણીમાં શાકભાજીના વેપારીઓ શાકભાજીની સફાઈ કરી રહ્યા છે. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા તળાવના ગંદા પાણીની અંદર શાકભાજી તેઓ ધોઈ રહ્યા છે. વેપારીઓ શાકભાજીનો ટેમ્પો ભરીને પહોંચ્યા હતા. લોકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ગંદા પાણીમાં શાકભાજી ધોતા તેઓ નજરે પડ્યા. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે અને છતાં તંત્ર અજાણ છે. અમદાવાદ વાસીઓ ટેક્સ બાકી હોય તો ભરી દેજો, નહીં તો જાહેરમાં તમારા નામના ઢોલ વાગશે. નગર 3ના રહેવાસીઓ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવીએ છીએ. જેમનો પણ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તે આવીને ભરી જાય, ઓફિસ પર આવીને. આ કોઈના લગ્નના ઢોલ નથી વાગી રહ્યા. આ તો મહાનગરપાલિકાનો ટેક્સ ન ભરનારાઓની જાહેરમાં ફજેતી થઈ રહી છે. જે લોકોએ લાંબા સમયથી ટેક્સ ભર્યો નથી તેવા લોકો પાસેથી ટેક્સ વસૂલવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ સંગીતમય રીતે હાઉસ ટેક્સની ઉઘરાણી શરૂ કરી છે. અમદાવાદ શહેરની વેજલપુર વસ્ત્રાલમાં આવેલી શ્રીનગર, ફૈઝે મહમ્મદ સોસાયટી, માધવ પાર્ક 5, આશીર્વાદ ડ્રીમ્સ, વૈદેહી રેસિડેન્સી સહિત વિવિધ વિસ્તારની સોસાયટીના રહીશોએ લાંબા સમયથી ટેક્સ ભર્યો નથી, જેથી ટેક્સ ન ભરનારાઓના ઘરે મહાનગરપાલિકાની ટીમ સવારમાં ઢોલ નગારા સાથે પહોંચી ગઈ. મહાનગરપાલિકાના અધિકારીઓ સોસાયટીએ જઈને ઢોલ નગારા સાથે લોકોને ટેક્સ ભરી જવા માટે અપીલ કરી. ઝોનલ કચેરી અને સિવિલ સેન્ટરો ખાતે આપનો ટેક્સ લેવામાં આવે છે. હીરા ઉદ્યોગની મંદીએ કારીગરની કેડ ભાંગી છે. હાલમાં કામ ઘટી જતા આવક અડધી થઈ ગઈ છે. હીરાની ચમકના કારણે આખા વિશ્વમાં પોતાની ઓળખ ઊભી કરનાર સુરત શહેરનો હીરા ઉદ્યોગ હાલ મંદીના ગ્રહણમાં છે. વર્ષોથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે 1966 બાદ એટલે કે 5 દાયકા બાદ આવી મંદી આવી છે. 3 વર્ષ પહેલા જે એક્સપોર્ટ થતું હતું એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એના કારણે હવે રત્ન કલાકારોના માસિક વેતન પર પણ તેની અસર જોવા મળી રહી છે. લગભગ 40 થી 50% પગારમાં પણ ઘટાડો નોંધાયો છે. મંદીના સૌથી મોટો પ્રભાવ સુરતના હજારો કારીગરો પર જોવા મળી રહ્યા છે. જે કારીગરો પહેલા મહિને 35,000નું કામ કરતા હતા તેઓ હવે માત્ર 20,000ના પગાર ઉપર આવી ગયા છે. નિર્માણ કારખાનામાં પણ કામના અવકાશમાં ઘટાડો થયો છે, જેના કારણે કારીગરોને અથવા તો ઓછા પગાર પર કામ કરવું પડી રહ્યું છે અથવા તો બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યત્વે યુરોપ અને અમેરિકા જેવા મોટા બજારોમાં મોંઘવારી અને મંદીનું પ્રતિબિંબ ડિમાન્ડ પર પડ્યું છે. અન્ય દેશોમાં ડાયમંડ પ્રોસેસિંગ માટે સસ્તી મજૂરી અને સુધારેલા મશીનરી ઉપકરણો ઊભા થયા છે. એપ્રિલ 2024થી નવેમ્બર 2024 સુધીમાં ઓવરઓલ નિકાસમાં નોંધપાત્ર 9.52%નો ઘટાડો થયો છે. ગત વર્ષની તુલનામાં આ ઘટાડો નિકાસના આંકડામાં મોટું અવરોધ રજૂ કરે છે. બિલીમોરાના રિઝર્વ પ્લોટમાં પોલીસની હાજરીમાં શરૂ થયું કામ. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં રિઝર્વ પ્લોટમાં પોલીસની હાજરીમાં શરૂ થયું કામ. બિલીમોરામાં નગરપાલિકાના એન્જિનિયર, ગણદેવી તાલુકાના મામલતદાર સાથે પોલીસનો સ્ટાફ કોમન પ્લોટમાં ખડકી દેવામાં આવ્યો હતો અને તેમની હાજરીમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે કેટલાક સ્થાનિકોએ આ અંગે વિરોધ પણ નોંધાવ્યો. પાલિકાના રિઝર્વ પ્લોટમાં એસી ભારત સરકાર કુટુંબ પરિવાર દ્વારા પાલિકાના રિઝર્વ પ્લોટ ઉપર પોતાનો દાવો કર્યો હતો અને કામ અટકાવ્યું હતું, જેને લઈને ભારે વિવાદ થયો. જે બાદ ફરીવાર પાલિકાએ બિલીમોરા પોલીસની હાજરીમાં કામ શરૂ કર્યું. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના નવજીવન કોમન પ્લોટને ટીપી સ્કીમમાં રિઝર્વેશન કરાયો હતો, જ્યારે પાલિકા દ્વારા ₹92 લાખના ખર્ચે હરવા ફરવા ગાર્ડન, વોકવે સહિત બાળકો માટે અને મનોરંજન રમતગમતના સાધનો, સિનિયર સિટીઝન માટે સુવિધા સહિત અન્ય સાધનો મૂકવાનું આયોજન કરાયું. વિકાસલક્ષી કામ અંતર્ગત બિલીમોરા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કમ્પાઉન્ડની વોલની દિવાલની કામગીરી કરાઈ.